નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો મિત્રો, હવે આપણે સર્વાંગ આસનનો અભ્યાસ કરીશું. આ એક અદ્ભુત આસન છે. જે આ આસનના નામ છે એ પ્રમાણે એના ગુણ પણ છે. સર્વ અંગ આસન. આપણા બધા જ અંગોને આ આસનથી ખૂબ જ ફાયદો થાય છે. માટે આ આસનનું નામ સર્વાંગ આસન પાડવામાં આવ્યું છે. તો સર્વાંગ આસન કેવી રીતે બનાવાય છે તથા તે કર્યા પછી આપણે કયું આસન કરવું જોઈએ તે પણ આપણે શીખીશું. તો આજે આપણે સર્વાંગ આસનમાં એક સૂઈને કરવાનું આસન છે. પીઠના બળે આપણે પહેલાં તો સૂઈ જઈશું. આપણે બંને પગ સીધા રાખીશું. બંને હાથ છે તે જમીનને સ્પર્શેલા રહે. પહેલાં આપણે હલાસનનો અભ્યાસ શીખી ગયા, તો હલાસનની સ્થિતિમાં આપણે પહેલાં આવી જઈશું. બંને હાથને જમીન સાથે ચોટેલા રાખીએ અને બંને પગ છે એ શ્વાસ ભરતા ભરતા ઉપર ઉઠાવીશું. શ્વાસને છોડતા છોડતા આપણે પાછળની તરફ ઝૂકીશું. આપણા બંને પગ છે એને માથાની પાછળ લઈ જઈએ. હવે સર્વાંગ આસનમાં આપણા બંને હાથ છે એને કોણીમાંથી વાળીશું અને આપણી પીઠ છે ને તેને આપણે ટેકો આપીશું. જેટલા પગ આગળ જાય એટલા આગળ લઈ જઈને બંને હાથથી પીઠને ટેકો આપીને આપણે બંને પગને ઉપર ઉઠાવવાના છે. આપણી દાઢી છે એ છાતીને અટકી રહે તથા આપણા બંને અંગૂઠા છે તે આકાશની તરફ સીધા રહે. ધીમે ધીમે હલાસનની સ્થિતિમાં આવીશું. ધીમે રહીને અર્ધ હલાસન. ત્યારબાદ શ્વાસ છોડતા છોડતા બંને પગને ધીમે રહીને જમીન પર મૂકીશું. ચાલો મિત્રો, હવે આપણે સર્વાંગ આસનના ફાયદા જાણીશું. સર્વાંગ આસન આપણે જોયું કેટલું મસ્ત રીતે થાય છે. હા, અમુક મિત્રોને અઘરું પણ લાગતું હશે, પણ ચિંતાની વાત નથી. આસન એવું છે કે જેમાં આપણે ધીમે ધીમે પ્રયત્ન કરીએ ને તો એ આસન પૂર્ણ આપણે કરી શકીએ છીએ. આ ખૂબ જ સારું આસન છે. આ દરેકે શીખવા જેવું આસન છે. આસનનો ખૂબ જ સુંદર ફાયદો એ છે કે શક્તિવર્ધક આસન છે. આસન કરવાથી આપણી શક્તિ વધે છે. સૌ પ્રથમ વાત કરીએ તો આપણું દાઢી છે એ છાતીને સ્પર્શ થાય છે. આસન કરવાથી આપણી થાઇરોઇડ ગ્રંથિ છે તેને લાભ મળે છે. થાઇરોઇડવાળા વ્યક્તિઓએ આ આસન અચૂકથી કરવું જોઈએ. સર્વાંગ આસનમાં આપણે બધું વજન આપણા ખભા પર લઈએ છીએ, એટલે આપણા ખભા પણ શક્તિશાળી બને છે, મજબૂત બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પેટની. આપણા પેટના સ્નાયુઓને પણ આમાં કસરત મળે છે. તો આસન કરવાથી આપણો અપચો છે, આંતરડાની કોઈ બીમારી છે તે પણ આસન કરવાથી પૂર્ણ થાય છે. આ આસન ખૂબ જ સતત કરવાથી, દરરોજ એના અભ્યાસ કરવાથી એના લાભ મળે છે. આપણે વાત કરીએ તો આપણા બંને પગ છે એ સીધા ઉપરની તરફ છે, એટલે કે આપણા અંગૂઠાથી લઈને માથા સુધી લોહીનો પ્રવાહ છે એ ખૂબ જ સરળતાથી થાય છે. અને પગનું લોહી બધું માથા તરફ આવતું હોવાથી આપણા જે ચહેરાની કરચલીઓ છે એ પણ દૂર થાય છે. બીજું કે આપણા શરીરમાં અશુદ્ધ લોહી હોય તો તે પણ શુદ્ધ થાય છે. આ સર્વાંગ આસન એવું આસન છે કે જેનાથી આપણી યુવાની છે તે લાંબો સમય ટકી રહે છે. આપણો જે આંખો છે એ આપણે અંગૂઠા તરફ રાખીએ છીએ, એટલે કે આપણું એકાગ્રતા પણ આમાં બની રહે છે. તો ચાલો મિત્રો, આ આસન કરતા રહીશું. અને મેં તમને વાત કરી હતી કે આ આસન કરવાથી છેલ્લે જે આસન કરીશું તો આપણને આના ફાયદા મળશે. તો સર્વાંગ આસન છે એના પછી આપણે તરત મત્સ્યાસન કરવું જોઈએ. આસન કરવાથી આપણે સર્વાંગ આસનના બધા જ ફાયદા ખૂબ સરળતાથી મળી રહે છે. તો ચાલો મિત્રો, આ પછીના આસનમાં આપણે મત્સ્યાસનનો અભ્યાસ શીખીશું. ત્યાર સુધી સર્વાંગાસનનો અભ્યાસ કરતા રહીએ, મસ્ત રહીએ, સ્વસ્થ રહીએ. મારો વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.